ભાડાના ઘરમાં રહો છો, છેલ્લા 2 વર્ષ કે તેનાથી વધુ સમયથી રહો છો, તો ચલો મિત્રો સમજીએ આજે કે ભાડાના ઘર વર્સિસ પોતાના ઘર વચ્ચેનો ડિફરન્સ. મિત્રો, ભાડાના ઘરમાં ખિલ્લીથી લઈ અને એસીનો હોલ પાડવા સુધી તમારે ઘર માલિકની પરમિશન લેવી પડે છે, જ્યારે પોતાના ઘરમાં તો માલિક જ તમે છો. ભાડાના ઘરમાં જો ઘર માલિક ટ્રમ્પ સાહેબ જેવા હશે તો દર વર્ષે ટેરિફમાં વધારો થશે તમારે. અને જો અમે H1B વિઝા રિન્યુ નહીં થયો, એક્સપાયર થઈ ગયો, તમારે ઘર પણ ખાલી કરવું પડશે. જ્યારે પોતાના ઘરમાં ભારત જેવું કોઈ વિઝા લેવાની જરૂર નથી. ભાડાના ઘરમાં જો મકાન માલિક જોડે રહેતા હશે તો 99.99% ચાન્સીસ છે કે તમને કાર પાર્કિંગ નહીં મળે. જ્યારે પોતાના ઘરમાં એટલીસ્ટ ઘર આગળ પાર્કિંગ તો મળશે. પોતાના ઘરમાં રસોઈનો સ્વાદ એ ભાડાના ઘર કરતાં અતિ મધુર અને સ્વાદિષ્ટ માલુમ પડે છે. બહેનો વધારે જાણી શકે છે આમાં, કેમ કે પોતાના ઘરમાં રસોઈ બનાવતા વખતે મનની શાંતિ ઘણી હોય છે, કોઈ પિન મારવાડું એમાં હોતું નથી. અને લાસ્ટ કે ભાડાના ઘરની અંદર તમારે બીજાના પ્લાન મુજબ એમના ઇન્ટિરિયર મુજબ તમારે ફિટ થવું પડે છે. જ્યારે પોતાના ઘરમાં તમે તમારા અનુભવ, તમારા લાઈફસ્ટાઈલ મુજબ તમે ઘરનું ઇન્ટિરિયર પ્લાન કરી શકો છો અને રહી શકો છો. મિત્રો, તમને શું લાગે છે કે ભાડાના ઘર અને પોતાના ઘર વચ્ચે શું ડિફરન્સ છે? તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને જેની કોમેન્ટ્સ બહુ બ્યુટીફુલ હશે એને વ્રજ વિહાર તરફથી ગિફ્ટ કરવામાં આવશે. તો વ્રજ વિહારને ફોલો કરો અને મેક્સિમમ ફ્રેન્ડને શેર કરો જો તમને બેટર લાગતું હોય તો. જય હિન્દ.